Good morning, friends. Last time we had discussed about our unit number 3, unit number 1, manage your stress. મિત્રો આપણે ગઈ વખતે યુનિટ 3 માં રીડ 1 જે છે આપણું મેનેજ યોર સ્ટ્રેસ એની ગ્લોસરી વિશે વાત કરી હતી. ત્યારબાદ એમાં આપણે એક બે પેરેગ્રાફ વિશે ચર્ચા કરી. તેમાં કહે છે મેનેજ યોર સ્ટ્રેસમાં તમે તમારા તણાવનું નિયંત્રણ કેવી રીતે કરો છો એના વિશેની વાત છે. એમાં આપણે જોયું હતું કે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી, તો કે છે મન, લાગણીઓ અને શરીર એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજાથી જોડાઈને કામ કરે છે. બીજું જોયું કે મન છે એટલે આપણું માઇન્ડ એટલે કે મગજ જે છે એ પોતે બહુ બુદ્ધિપૂર્વક વિચારે છે અને જેના કારણે એ દરેક પ્રકારના કાર્ય કરી શકે છે. આપણું મગજ જો સારી રીતે કામ ના કરતું હોય તો આપણે રોજિંદા કાર્ય કરી શકીએ નહીં અને એ પોતે તટસ્થ રીતે નિર્ણય લઈ શકે છે. મગજના આધારે કેટલી ક્રિયાઓ થઈ શકે છે જોયું આપણે કે રોજબરોજની ઘટનાઓ એ આપણા માઇન્ડ ઉપર આધારિત છે જે તટસ્થ થાય છે. ત્યારબાદ લાગણી કે જે આપણા હૃદય સાથે જોડાયેલી છે. લાગણીઓથી કામ કરીએ ત્યારે ક્યારેક આપણે સાચું કામ ન પણ કરી શકીએ, પણ જો મગજથી કામ કરવામાં આવે તો તટસ્થતાથી થાય છે. અને આ બંનેનું જોડાણ આપણા શરીર સાથે છે એની વાત કરી. એ સાથે આપણે જોયું કે એમાં એક ઉદાહરણ વાત કરી કે પરિસ્થિતિ આજુબાજુના વાતાવરણ પ્રમાણે આપણે કેવી રીતે કાર્ય કરીએ છીએ આપણા મન ઉપર આધારિત છે. કે પરિસ્થિતિઓ પ્રમાણે જો આપણે સાચો નિર્ણય લઈએ છીએ તો સમજવું કે આપણું માઇન્ડ એ યોગ્ય રીતે કામ કરે છે. એમાં આપણે એક વરસાદનું ઉદાહરણ જોયું હતું કે વરસાદ હોય અને શરદી થઈ એવી પરિસ્થિતિમાં તમારી પાસે સાધન અવેલેબલ છે, કાર છે, અને છતાંય તમે એના વગર કાર વગર જ તમે બહાર જતા હો કામ માટે તો સામાન્ય વ્યક્તિ પણ આપણે કહી શકીએ કે આને મગજ નથી, આ મગજ વગરનું કામ કરે છે. એટલે કે પરિસ્થિતિ પ્રમાણે જે યોગ્ય કામ કરવામાં આવે છે એ નિર્ણય આપણું મન એટલે કે આપણું માઇન્ડ લે છે. માઇન્ડ વિશે જોઈએ એના પછી આગળ આપણે જોઈએ એના પછીના પેરેગ્રાફમાં ધ માઇન્ડ ઇઝ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ that helps you to make unemotional choices. અનઇમોશનલ એટલે કે લાગણી વગરની, તટસ્થપણે. કેટલીક વાર આપણે લાગણીમાં આવીને કેટલાક એવા નિર્ણયો લેતા હોઈએ છીએ અથવા આજુબાજુવાળા વ્યક્તિને પણ જોઈએ છીએ. એને ખબર છે કે આ વ્યક્તિ આ કામ ખોટું કરે છે, પણ જો એને એના પ્રત્યે વધારે લાગણી હોય તો એ વ્યક્તિ એના વિશે સાચો નિર્ણય લઈ શકતી નથી. પણ જો લાગણી વગર તમારે નિર્ણય લેવો છે તો એ નિર્ણય લેવાનું કામ તમારું માઇન્ડ કરે છે. એટલે લખ્યું છે કે ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ logical part of you that helps you to make unemotional choices. મિત્રો દરેક સેન્ટેન્સ ઉપર ખૂબ ભાર આપજો, કારણ કે સામાન્ય ફેરફારથી તમારા યુનિટનું સેન્ટેન્સ ટ્રુ ફોલ્સમાં કન્વર્ટ થાય છે. એટલે માઇન્ડ કેવું છે? અનઇમોશનલ જે ચોઇસીસ છે એને સૌથી મહત્વનો ભાગ આપે છે, એને સૌથી વધારે મદદ કરે છે કે પોતે તટસ્થ નિર્ણય લઈ શકે છે. Choices to store and retrieve information and to order and calculate. પસંદગી કરે કેવી રીતે? લાગણી વિહીન થઈને, નિર્મોહી થઈને, કોઈ પણ પ્રકારનું એને બંધન નડતું નથી, એ આપણું મગજ નિર્ણય લે છે. પછી કહે છે ટુ સ્ટોર એટલે કે એને સંગ્રહિત કરે છે. ટુ રિટ્રીવ એટલે એને ફરીથી યાદ રાખી શકાય છે. ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ જે માહિતી છે એને યોગ્ય સમયે રજૂ કરે છે, એની ગણતરી કરી શકે છે. આ બધું જ કામ આપણું મગજ કરે છે તટસ્થપણે. જ્યારે અહીંયા કહે છે ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન, કે છે આપણી લાગણીનો એક વિરોધાભાસ ભાગ છે, કાઉન્ટર પાર્ટ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન ઓફ ધ between mind and emotion is example. હવે કે છે માઇન્ડ અને ઇમોશન એટલે કે મન એટલે કે આપણું માઇન્ડ એટલે કે મગજ અને આપણા મનની લાગણી એ બંને વચ્ચેનો જે કાઉન્ટર પાર્ટ છે કે વિરોધાભાસ જે બતાવે છે
એ વિરોધાભાસ માટેનું એક સરસ ઉદાહરણ આપ્યું છે અને જેનું નામ છે એક્ઝામ નર્વ્સ, પરીક્ષાનો ભય. એમાં કે છે your mental capacity has helped you retain what you have revised. તમે કે જ્યારે પરીક્ષામાં જાઓ છો, પરીક્ષા ખંડની અંદર, ત્યારે આપણને કેટલીક વાર એમ થાય કે મારે બધું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તમે વાંચ્યું હોય એને યાદ રાખવાનું કામ કોણ કરે છે? તો આપણું માઇન્ડ. મેં બધું સરસ મજાનું યાદ રહી ગયું છે એ તમે પરીક્ષા ખંડમાં જાઓ છો, પણ પરીક્ષા ખંડમાં જતા પહેલા એક ક્ષણ માટે જો તમારી લાગણીઓ એના પર હાવી થઈ જાય, તમે 1 મિનિટ માટે હૃદયથી એટલે કે મનથી, મગજથી નહીં પણ મનથી જો એમ વિચારો કે કદાચ આ પ્રશ્ન આવી રીતે પૂછાશે તો હું કેવી રીતે લખીશ, ત્યાં કે છે તમારું માઇન્ડ એટલે કે મગજ છે એ પાછું પડી જાય છે અને તમારી લાગણીઓ છે હાવી થઈ જાય છે. ને એટલા માટે જ તમે પરીક્ષા ખંડમાં જાઓ છો ત્યારે કેટલીક વાર તમને જે આવડતું હોય છે તમે ભૂલી જાઓ છો, અને જે આવડતું હોવા છતાં લખી નથી શકતા ને પરીક્ષા પૂરી થઈ જાય, પરીક્ષા ખંડની બહાર જાઓ એટલે કહો કે મને આ તો આવડતું હતું, આ તો પ્રશ્ન મેં કરેલો હતો. તો શું કારણ? કે પરીક્ષા ખંડમાં એવું શું છે કે જે વખતે તમે જવાબ ભૂલી જાઓ છો અને પરીક્ષા ખંડની બહાર આવો છો ત્યારે તમે એ જે જવાબ છે એ જવાબને યાદ કરો છો. તેનું કારણ છે કે તમારું મન, એ મનની અંદર જે બધું તમે સ્ટોર કર્યું છે માઇન્ડની અંદર, એ માઇન્ડમાં જે સ્ટોર કરેલી બાબતો છે એના ઉપર તમારી લાગણીઓ એ હાવી થઈ જાય છે અને એના કારણે તમારું મનોબળ તૂટી જાય છે અને તમે ભૂલી જાઓ છો અને પછી બહાર આવો છો એટલે એ જે માહોલ છે એ માહોલથી તમે જે લાગણીથી ગભરાયેલા હતા એ ગભરાયેલી વસ્તુથી તમે સીધા બહાર નીકળી જાઓ છો એટલે ફરીથી પાછું યાદ આવે છે. એટલે કે છે મન અને લાગણીઓ. મન એટલે મિત્રો અહીંયા આપણું માઇન્ડ યાદ રાખવું કે છે લાગણીઓ અને મન. લાગણી એટલે આપણે હૃદય સાથે જોડાયેલી વાતો. આપણે ક્યાંક સરસ મજાના તૈયાર થઈને ગયા હોઈએ અને પછી એમ થાય કે આજે હું સરસ લાગુ છું, પણ અચાનક રસ્તામાં જઈને એમ થાય કે આ છે સૌથી મહત્વનું વસ્તુ મારે તૈયાર થવામાં કરવાની હતી, એ તો કદાચ મેં નથી કરી, તો શું થશે? તો જે સરસ મજાનું 90% 99% તૈયારી હતી એમાં 1% આવો એક શંકા જો તમારા મનની અંદર આવી જાય તો પેલો જે કોન્ફિડન્સ તમારો હતો કે બધામાં સૌથી સરસ મારે પરફોર્મન્સ કરવું છે એ પરફોર્મન્સ દટાઈ જાય છે અને એના બદલામાં તમારું જે લાગણી છે એના કારણે તમારો આત્મવિશ્વાસ તૂટી જાય છે. એટલે અહીંયા એ જ સમજાવે છે કે તમારા મગજની અંદર દરેક બાબત સ્ટોર કરેલી છે, પણ જો ત્યાં તમારી લાગણી એના પર હાવી થઈ જશે તો તમારી યાદશક્તિનો કોઈ અસર રહેતી નથી ને આ બંને પ્રોસેસ થાય એટલે ત્યાં તમારું શરીર એ પ્રમાણે રિએક્શન આપે છે. તમે કોન્ફિડન્સથી ચાલો અને કોન્ફિડન્સ વગર ચાલો, એ બંનેમાં તમારા શરીરનું રિએક્શન પણ દેખાય છે. એટલે લખે છે કે યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી માનસિક જે શક્તિ છે, મગજની જે શક્તિ છે, હેઝ હેલ્પ્ડ યુ તમને મદદ કરે છે રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ, તમને યાદ કરવામાં, યાદ રાખવામાં, કે તમે જે વાંચ્યું છે, જેનું રિવિઝન કર્યું છે એ યાદ કરવામાં મદદરૂપ થાય છે. યુ નો your stuff, but you enter the exam room and start getting emotional by expecting difficulties and imagine failure. All of a sudden the carefully stored information is no longer available. અહીંયા એ જ કે છે, આપણે વાત કરીએ કે યુ નો યોર સ્ટફ. સ્ટફ એટલે ભરી દેવું. તમને ખબર છે તમે તમારા મગજની અંદર ઘણી બધી માહિતી પરીક્ષા માટેની સંગ્રહિત કરી છે અને ભરી દીધી છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ જ્યારે તમે પરીક્ષા ખંડની અંદર એન્ટર થાવ છો ત્યારે start getting emotional by expecting difficulties and imagining failure. પણ પછી તમારી એક્સપેક્ટેશન વધી જાય છે, ઇમોશનલી વિચારવા લાગો છો. માઇન્ડ તો સરસ તૈયાર છે પણ ઇમોશનલી તમે શું વિચારો છો? એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, કે કદાચ આવું બનશે તો આ મુશ્કેલી આવશે, આ પ્રશ્ન જુદી રીતે પૂછાશે તો, એન્ડ ઇમેજિનિંગ ફેઇલર, કે કદાચ હું આ પરીક્ષામાં થોડા માર્ક્સ માટે નિષ્ફળ જઈશ તો, મને આવડે છે સિવાયના પ્રશ્નો આવશે તો
તો કે છે આવી જે કલ્પના શક્તિ છે, નિષ્ફળતાની કલ્પના તમે કરો ઓલ ઓફ સડન, અને કલ્પના કરો ત્યારે અચાનક શું થઈ જાય? The carefully stored information is no longer available. તમે જે સરસ મજાની માહિતી એકઠી કરેલી છે કાળજીપૂર્વકની, એ કહે છે કેવી થઈ જાય છે? લાંબા સમય માટે અવેલેબલ રહેતી નથી. એટલે પરીક્ષા ખંડમાં હોય ત્યાં સુધી યાદ ના આવે, પછી પાછા પરીક્ષા ખંડની બહાર જાઓ એટલે યાદ આવે છે. Your emotions have backed the way to your inner information store. Your emotions have backed. તમારી લાગણીઓ છે એ શું કરે છે? બેક ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી અંદરની જે આંતરિક માહિતી જે સ્ટોર કરીને રાખી છે, જે સાચવીને રાખી છે, એને જુદા રસ્તે લઈ જાય છે, એ સમય માટે યાદ રહેતી નથી. ડુ યુ ફાઇન્ડ યોર રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વે? મિત્રો, આ એક તમને એક્ઝામ્પલનું ઉદાહરણ આપ્યું હતું. હવે તમને એક પ્રશ્ન પૂછે છે કે ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વે? કે નીચે કેટલાક સેન્ટેન્સ આપ્યા છે, નીચે કેટલીક એક્ટિવિટી આપી છે, કે એ એક્ટિવિટીના આધારે કે છે એ ક્રિયામાં તમે ક્યાં આવો છો, કે તમારી સાથે આવી કોઈ ઘટના બને છે? તો કઈ બાબતો આપી છે? એમાં પહેલું કે છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ. કે કોઈ પણ વસ્તુ ઉપર તમે એકાગ્રતા કરવામાં મુશ્કેલી અનુભવો છો, કોઈ પણ વસ્તુ વિશે તમે કન્સન્ટ્રેશન કરી શકો છો? જો તમને મુશ્કેલી પડતી હોય તો તમે આનો શિકાર છો. બીજું કે છે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. કે છે તમારી મેમરી એટલે કે યાદશક્તિ વારંવાર કેવી થઈ જાય છે? લેટિંગ ડાઉન. થોડી વાર માટે તમે કોઈ વસ્તુ ભૂલી જાઓ છો, ફરીથી પાછી યાદ આવી જાય છે. આવું બને છે. You have lots of different things on your mind but cannot grasp or clear thought. કે તમારા મગજની અંદર ઘણી બધી વસ્તુઓ ચાલી રહી છે, ઘણી બધી બાબતો સમાવેશ થયો છે, પણ કે છે but cannot grasp a clear thought. પણ કોઈ એકનો સ્પષ્ટ તમે વિચાર કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ કે ઘણા બધા કામ છે. આજનું ઉદાહરણ લઈએ કે ચલો આજે મારે 4 કે 5 વિષયના વિડીયો જોવાના છે, એમાંથી મારે કયા વિષયનું લેસન પહેલું કરવું, કયા વિષય વિશે વધારે યાદ રાખવું, કે પહેલાં મારે આટલું ચાલી ગયું છે તો હવે કે છે હું કઈ રીતે એમાં વધારે તૈયારી કરું, પહેલાં ઇંગ્લિશ વિષય લઉં કે ઇકોનોમિક્સ કે મારા કોમર્સના વિષય છે લઉં. એટલે કે જે ઘણા બધા વિચારો હોય ને એમાં તમે પરફેક્ટ ડિસિઝન ના લઈ શકો એવી પરિસ્થિતિ આવે. You are often undecided these days and this is untypical for you. કે છે તમે you are often undecided, કેટલીક વાર તમે નિર્ણય ના લઈ શકો. Days and this is untypical for you. તમારા માટે મુશ્કેલ બની જાય છે, અનટિપિકલ થઈ જાય છે, કે તમે એને યોગ્ય રીતે સમજી ના શકો, નિર્ણય ના લે, કોઈ બાબતનો તમે નિર્ણય ના લઈ શકતા હોય. You make longer to do tasks that you were able to complete quite quickly before. કે જે કામ તમે પહેલા ખૂબ જ ઝડપથી કરી શકતા હતા એ જ કામ કરવામાં હવે તમને વાર લાગે છે. સ્ટડી કરવાનું કામ પહેલા તમે સરસ મજાના 1-2 કલાક રીડિંગ કરી શકતા, 1 કલાક ભણી શકતા, એના બદલામાં તમે હવે 1 કલાક માંડ બેસો છો કે અડધો કલાક જ બેસી શકો છો. એટલે લખ્યું છે You make a longer to do task that you were able. કે તમે જ્યારે સક્ષમ હતા to complete quickly before. પહેલા તમે જે કામ ઝડપથી કરવા માટે લાયક હતા એ કામ તમે અત્યારે ઘણો લાંબો સમય લાગે છે તમને. You start lots of things but don't finish any. તમે ઘણી બધી વસ્તુઓનું કામ કરવાનું શરૂ કરો છો પણ don't finish any, અને પણ કશું જ કામ પૂરું ના થાય, બધા જ કામ અડધા રહી જાય. કોઈ કામ 3-4 કામ શરૂ કરે પણ કોઈ કામ કમ્પ્લીટ જ ન થાય. તો કે જો આવી બધી જો પરિસ્થિતિની તમે ફેસ કરતા હોય તો કે છે ઇફ યસ, કે હા આમાંથી 1-2 પરિસ્થિતિ હું ફેસ કરું છું આવી કે મને આ મુશ્કેલી પડે છે, કે મને કન્સન્ટ્રેશન કરવામાં મુશ્કેલી પડે છે, મને લાંબા સમયની કોઈ વસ્તુ વધારે યાદ રહેતી નથી, પછી કે છે મારે ઘણી બધી વસ્તુઓ મગજમાં ચાલે છે પણ એ વસ્તુઓને હું જલ્દીથી ક્લિયર એટલે કે સ્પષ્ટ કરી શકતા નથી. તમે ઘણી વખત ઘણા નિર્ણયો કરો છો પણ એ નિર્ણય પ્રમાણે તમે ફોલો કરી શકતા નથી.
તમારી નિર્ણય શક્તિનો અભાવ થઈ જાય છે. પછી કે છે લાંબા સમયનું કામ જે છે પહેલા તમે સરસ ઝડપથી કરતા હતા એ કામ કરવામાં તમને મુશ્કેલી પડે છે. પછી કે છે તમે ઘણા બધા કામ શરૂ કરો છો પણ એ ઘણા બધા કામમાંથી કોઈ કામ પૂરું થતું નથી. તો કે છે જો હા આ બધી ક્રિયામાં ક્યાંક ને ક્યાંક તમારે પણ હા થાય છે. If yes, then it gives a sign of mental stress present in you. તો કે એક નિશાની છે, એક સંકેત છે કે તમારા માઇન્ડની અંદર ક્યાંક સ્ટ્રેસ છે, કોઈ ચિંતા છે, કોઈ તણાવ છે. તમે ક્યાંક ને ક્યાંક આ તણાવથી પીડાવ છો. The better you deal with the stress, the less your mental capacity will be affected. કે છે the better you deal with stress, તમે જો વધારે પડતી ચિંતાથી તણાવથી પીડાતા હશો, the less your mental capacity will be affected. તમારી માનસિક જે ક્ષમતા છે, વિચારવાની શક્તિ છે એના ઉપર આની અસર થાય છે. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. હવે તમને કેટલીક નીચે એક્સરસાઇઝ આપી છે. એમાં કે છે the following exercise will help you. નીચેની એક્સરસાઇઝ તમને આ સ્ટ્રેસમાંથી બચવા માટે મદદરૂપ થશે. Build better stress resilience. કે છે સારો એવો જે સ્ટ્રેસ છે એના પર તમે એક પ્રભાવ પાડી શકશો, જે સ્ટ્રેસ છે એને ઓછો કરી શકશો. એન્ડ રીબેલેન્સ યોરસેલ્ફ, તમારી જાતને ફરીથી બેલેન્સમાં લાવી શકશો કે નિર્ણય નથી કરી શકતા, કોઈ કામ કરવામાં ઝડપ નથી, નિર્ણય શક્તિનો અભાવ છે, એ બધું રીબેલેન્સ થશે, એટલે કે ફરીથી સમતોલનમાં આવી જશે. If your mental capacity has already started to suffer due to stress, જો તમારી માનસિક ક્ષમતા છે એ કે છે આ માનસિક જે સ્ટ્રેસ છે એના કારણે મુશ્કેલી અનુભવતી હશે તો એમાંથી તમને ફાયદો થશે. નીચેની કેટલીક એક્સરસાઇઝ વિશે ડિસ્કસ કરશો ત્યારે. તો અહીંયા મિત્રો આપણા યુનિટમાં 4 એક્સરસાઇઝ આપી છે. એમાં પહેલી છે સ્ટોપ ઓવર થિંકિંગ, બીજું છે સેલ્ફ હિપ્નોસાઇઝ, ત્રીજી છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને ચોથી છે એન્ટિસિપેટિંગ સક્સેસ. આ 4 પ્રકારની જે એક્સરસાઇઝ કરવામાં આવે એને ફોલો કરવામાં આવે તો કે છે તમે આ સ્ટ્રેસમાંથી મુક્ત થઈ શકો. તો અહીંયા પહેલી છે સ્ટોપ ઓવર થિંકિંગ. હવે ટાઇટલ ઉપરથી જ આપણને ખબર પડે કે સ્ટોપ ઓવર થિંકિંગ. ફોલોઈંગ સ્ટેપ છે આપણા, ફોલોઈંગ સ્ટેપ હતા એમાંથી આપણે આગળ વધવું હોય તો કે છે એક્સરસાઇઝમાં નંબર 1 સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે પડતું વિચારવાનું બંધ કરો. કેટલીક વાર આપણે ઘણું બધું વિચારીએ છીએ પણ વિચારનો છેલ્લે કોઈ અર્થ રહેતો નથી, એમાંથી કોઈ નિર્ણય લઈ શકતા નથી. તો કે છે પહેલા તમે વધારે પડતું વિચારવાનું બંધ કરો. તેના વિશે આપણે પછી ચર્ચા કરીએ. સ્ટોપ ઓવર થિંકિંગમાં જોઈએ છીએ.